જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવના મંદિરે જ ઊભા છે. જાલંધરા મહાદેવના મંદિરે આવી ગયા અને અત્યારે આના 6:30-7 થવા આવ્યા. અને અત્યારે ભાઈ આજે છે અમારી શું છે તમને ખબર, મને ભૂલી ગયો તો, પણ વચ્ચે વળી યાદ આવી ગયું કે આજે મેરેજ એનિવર્સરી છે. ત્યાંને ભાઈ રિહાઈ ન જાય એટલે આપણે ભાઈ એને જમવા જાય છે હોટલમાં. હવે હું જમવું એને પૂછવાનું બાકી છે. અહીં આવીને યાદ આવ્યું કે પૂછી લો. તો મહાદેવ છે તમને યાદ નથી ને, મતલબ એ યાદ હતી પણ મોડી યાદ આવે. એવું થોડું હોય કે ટાઈમે જ યાદ આવે. તો હું જમશો એ ભાઈ મહાદેવના સાક્ષીમાં કહી ગયો. હું ત્યાં જઈને પછી નહીં કહેવાય કે ઓલામાં જવું છું કે ઓલું. હું જમશો નથી જમવું તો હું તો જમવાનો છું. કઈ તો સેલિબ્રેશન કંઈ કરવાનું નથી, પણ હારિકાને છે તો થોડુંક કંઈક કટક બટક કરી લઈશું અને હિંચકાને થોડીક રમી લઈએ બાળકોની સાથે, જેથી કરીને આપણે આજનો દિવસ યાદ રહી આગળના વર્ષમાં. આપણે ભૂલી જાવ તો પાછા આ એક વરસ પાછા મહાદેવના સ્થાને મારે લઈ આવવાનું. કેમ કે રમાદાન કરવા એના કરતાં કંઈક નાસ્તો પાણી કરાવી દેવું સારું. ઓકે, સેટું તો વિડીયોમાં જોડાઈ જાવ. ક્યાં ક્યાં જાય હું છે એ તમને વિડીયોમાં જોવા મળી જાય. ક્યાં આવી ગયા બેન આપણે? અહીંયા શું કરવા આવ્યા આપણે? હિંચકામાં રમવા. વેરાવળની ચોપાટી પર પૂગી જાય. દરિયાની ચોપાટી છે ભાઈ, કંઈક વ્યૂ આવો છે ભાઈ. જાઓ ને હિંચકે જાઓ ને બેન. હાલો બોલો. બાબરાથી છે ને અહીં ગીરમાંથી અહીં હિંચકવા આવ્યા દરિયા કાંઠે. અંધારું છે ને પાછળની સાઈડ અંધારું છે, એમાં દરિયો છે ભાઈ દેખાય. અમારે બેના હિંચકવા આવી ગયા. હું કલો હાલો. જો પડ્યું. થોડી ઘણી ટ્રાફિક છે. હેલા શું જોઈએ? કઈ બાજુ? આ બાજુ? બસ હાલો આપણે ગાડી પાર્કિંગમાંથી લઈને નીકળી જાય. વેરાવળનો ટાવર ચોકમાં પૂગી ગયા. બરાબર ને? હાલો બેન હવે ક્યાં છે મમ્મી? આવી ગયા જો. હું સેવડો બધું પીઝો ખાઈ બેન. બેન મમ ખાવું ને પીઝો તો આવી ગયો. હાલો શું લઈશું બેન? આ બાજુ આપણે આપણી જગ્યાએ આમ યાદ. હું જમશું બેન? મામ ખાવું. બીજું હું કઈ આમાંથી શું ખાવું? ભાંગ તોડ નથી કરો ને, આપણું ઘર નથી. હા ભાઈને કહી દેજે ખાવું હોય તને. એ ભાઈને બોલાય કે શું ખાવું કહી દે. તારે અમને ક્યાં ખબર હા 7 cheese margherita, cheese blast, pizza, thin crust, double layer, garlic. ઓકે થેન્ક યુ. આપણે લોકો પિઝા બહુ ખાય, પણ પિઝાનો ઇતિહાસ ખબર છે? આજ થોડો ઘણો હું બતાવું. ઓનલાઈન જે મળ્યો છે એ તમને કહેવા માગું છું, તો થોડુંક ધ્યાનથી સાંભળજો. 1830થી લગભગ શરૂઆત થઈ, જે ઇટલીના એક શહેરમાંથી શરૂઆત થઈ, જે એ સમયે મોટું શહેર હતું. અને આજુબાજુના વિસ્તારમાં માણસો કામ કરવા માટે બહુ આવતા, અને જે ગરીબ લોકો હોય કામ કરવા માટે મજૂરી માટે આવતા. તો એ લોકોને ખાવા માટે પૈસા તો હતા નહીં, ઓછા પૈસામાં પેટ ભરાઈ જાય એવું કાંઈ જોતું હતું. તો એ સમય અને હાલાત પ્રમાણે ત્યાંના માણસોએ આ પિઝાનો ઉત્પત્તિ કરી, કે જેથી કરીને લોટ હોય એનો અનલિમિટેડ છે, બધી આઈટમ શાકભાજી મળે એ નાખી
અને શેકીને ખાઈ લેતા અને ટુકડા કરીને વેચતા અને માણસો ખાતા. સસ્તામાં એક જ વસ્તુ કે ભાઈ પીઝા, અને ધીરે ધીરે એ એટલું થઈ જાય. તરબૂચ મજા પીઝા આપેલું. સપોર્ટ બોલાવ્યો બેન ને દે કંઈક. એનિવર્સરીમાં ભાઈ આવું દબાયો અનલિમિટેડ. કેટલી આઈટમ ખાવી જ નથી નહીં. બેન તમે શું ખાઓ? પોપકોર્ન, તરબૂચ, સરસ. એવી રીતના ભાઈ ગરીબો માટે કે જેના માટે ભૂખા છે, જેના માટે ખાવા માટે કંઈ નથી, થોડા પૈસામાં પેટ ભરાઈ જાય ને એના માટે પિઝાની ઉત્પત્તિ થઈ હતી જે તે સમયે. ને એ વસ્તુ આજે એટલું બધી માર્કેટમાં એવું કે જે આખી કંપનીઓ બની ગઈ અને લાખો કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. લગભગ ભારતમાં દરરોજ 50,000 પીસથી પણ વધારે પિઝા ખવાયો. તમને કેવું સર્વે છે ભારત એકમાં જ ઝપટ બોલાવવાની. એનું તમને ખબર નથી ને કે કયો પીઝો છે? જો ગરીબના પીઝા ખાય. ગરીબના પીઝા છે. જોયું તું મેં તને એકવાર બતાવ્યું દબા ગરીબના પીઝા. કોઈ ખાલે ગરીબ ના, કોઈ રોજ તો ખાતા હોય રોટલા, કે ગરીબના પીઝા ખાઈ જાય. કાંટાવાળી સમસી બતાવી દો. લાગી જાય તો આ ખાઓ. હે શું કરવું બેન? છોડા પાડી દે. ગરીબ ખાનાના પીઝામાં આવી ગયા. શું છે બેન ઉપર? જરા ગરીબ છે. હા, પીઝા ખાય. હારકુડા ઓ બેન ઉપર નહીં જો, ઉપર નહીં, આમ જો બેઠો મૂક. હાલા શું છે આમ? પાપડ પીઝા પાપડ પીઝા ખાવાની છે. લઈ લે તું. પાપડ જેવો જ છે. ખવડાવ્યો ને શું છે બેન? આઈસ્ક્રીમ શું છે? શું ખાધું બેન? બેન મજા આવી? ગરીબોના પીઝા એમને. જો કે જ્યારે બન્યા ને ત્યારે એવું હતું. હવે તો બધા પૈસાવાળા ખાય છે. હા, આપણે
ઘરે જઈને જોઈ શકીએ. વેરાવળ સિટી. વેરાવળ સિટીની સાંજની રોનક છે આવી. લાઈટ એવી લાવી રોનક ભાઈ. લાઇટિંગની રોનક સારી હોય તો બોર લેવાના છે, દ્રાક્ષ લેવાની છે. કાંઈ વાંધો નહીં. બોરને લઈ લે. ભલે આવે રિક્ષા એનો વાંધો નહીં.